માંજલપુર પેટા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના ભંગનો આક્ષેપ, રાજકીય માહોલ ગરમાયો। વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન આજે મતદાનના દિવસે જ આદર્શ આચારસંહિતાના ભંગના આક્ષેપો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો મતદાન દરમિયાન પ્રચાર કરતા હોવાના આક્ષેપો થયા છે। આ મામલે વિરોધ પક્ષે ચૂંટણી પંચ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને ચૂંટણી તંત્ર તેમજ ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો મતદાન મથકોની આસપાસ પ્રચારાત્મક પ્રવૃત્તિઓ કરતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવા છતાં કેટલાક સ્થળોએ મતદારો સાથે સીધો સંપર્ક કરી સમર્થન માંગવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। આક્ષેપોને લઈને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ મતદાન પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગણી પણ કરવામાં આવી છે। અત્યારે ફરું છું તો હમણાં જ ફરિયાદ આવી છે કે ભાજપવાળા ડેપો પાછળ અને આ દંતેશ્વરની અંદર પણ રેલવે કોલોનીની પાછળ ફરે છે, ખેસ પહેરીને ફરે, આચારસંહિતાનો ભંગ કરે છે, રાત્રે દારૂ વેચે છે, પૈસા વેચે છે। તો કઈ જાતની લોકશાહી છે? પોલીસ તંત્ર કરે છે હું આવી રીતે? એટલે આ બધા ચાલે છે, આચારસંહિતાનો ખુલ્લે આમ ફરે છે, ધમકીઓ આપે છે કે આ ઝુંપડપટ્ટી તોડી નાખી વોટ નહીં આપ્યા તો। એટલે વિનંતી કરું છું જનતાને પણ કે તમે મને તક આપો, આ છેલ્લી તક મને આપો જેથી કરીને તમારો અવાજ બનીને તમારા માટે લડું, તમને ન્યાય અપાવું।